આવો. તમારી ઓળખાણ ના પડી, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજને બોલાવી આપો ને. હા, રાજને બોલાવી આપો, પણ હું જ તમને નથી ઓળખતો, તો તમને પૂછવા માગું છું કે તમે કોણ? પણ રાજ મને બહુ સારી રીતે ઓળખે છે અને હું પણ રાજને ઓળખું છું અને મારે રાજનું કામ છે, તમારું નહીં. વાત સાચી છે, હું રાજનો બાપ જ છું, બોલાવું છું, એવું નથી કે નહીં બોલાવું, પણ એવું તે શું છે કે તમને એ ઓળખે છે હું નથી ઓળખતો? જો અંકલ, એનું કામ છે તો હું એને જ કહીશ ને, તમને તો નહીં કહું. સારું. રાજ, રાજ, અહીંયા કોઈ આવ્યું છે? આવતો. તું અહીંયા? હા, હું કેમ? અહીંયા. તું અહીંયા શું કામ આવી છે? ઓળખો છો એકાબીજી? હા, સારી રીતે ઓળખું છું. તું જણાવીશ મને અહીંયા શા માટે આવી છે? તને એક વસ્તુ ઇન્ફોર્મ કરવા આવી છું જે તને ખબર નથી. જો મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી અને મારે તારું કંઈ કામ પણ નથી. મારે પણ નથી કરવી, બસ ખાલી આ રિપોર્ટ્સ જોઈ લે એટલે વાત થઈ જશે. પકડ. રિપોર્ટ? શું છે આ બધું? કે મને તો ખબર નથી પડતી. શું છે આ બધું? હા, શું છે એટલે મારા પ્રેગ્નન્સી રિપોર્ટ્સ છે. તું પ્રેગ્નેન્ટ છે હા, એટલે તારું કહેવાનું એમ છે કે આ રાજ, હવે હું છુપાવવાથી ફાયદો છે કાંઈ? સાચું બોલી જા, શું છે વાત? તમે શાંતિ રાખો ને 2 મિનિટ. જો હા બધું છે ને બધું ભૂલી જા અને એમ ક્યાંથી બોલું? હા, ભૂલવાની વસ્તુ છે? હા, કઈ રમત છે? હું રમકડું છું? અરે જો આપણા સંબંધનો અંત થઈ ગયો છે ને, અને આ બધું કેવી રીતે થયું ને એ જ મને વિચાર આવી રહ્યો છે. વાહ, કેવી રીતે થયું એટલે? પહેલા વિચાર નહોતો આવતો અને હવે તું આવા પ્રશ્ન કરે છે. શરમ નથી આવતી તને? જો તું છે ને આવી રીતે મારી સાથે વાત ના કર. હા, કાંઈ મેં જબરજસ્તી નથી કરી. હા, આપણા બંનેની મરજીથી થયું છે. હા, હા તો બસ, મેં ક્યાં કહ્યું કે જબરજસ્તી થઈ છે? બંનેની મરજીથી થયું છે તો મને મારો ન્યાય આપી દે, વાત થઈ પૂરી. શું જોઈએ છે તારે? શું જોઈએ છે એટલે? હા, મારા બાળકને પણ બાપનું નામ તો જોઈએ ને. લગ્ન કરી લે મારી સાથે. લગ્ન? અને તારી સાથે? કેમ? પહેલાનો તો વિચાર આવતો. તો જો આપણા સંબંધનો અંત શેના કારણે થયો તું સારી રીતે જાણે છે. હા, મેં આ સંબંધ પૂરો નથી કર્યો, પણ તારી બધી હરકતો અને તારા સ્વભાવને લીધે જ આ બધું થયું છે. વાહ, હા તો છે ને છેલ્લે વાક છોકરીનો જ નીકળે. ગમે તે સિચ્યુએશન હોય, ગમે તે જગ્યા હોય, ગમે તે હોય, વાક છોકરીનો જ નીકળે કે તારા લીધે બધું થયું છે. અને દુનિયા પણ એમ જ કહેશે કે છોકરી જેવી હશે, છોકરો થોડો એવો હોય, છોકરો તો ડાયો જ હોય. જો મારી વાત સાંભળ. હા, તારા નખરા છે ને મારાથી સહન નતા થતા, એટલે જ. અને તું બધી વાતમાં તારી જ મનમાની ચલાવે. તું જેમ કે મારે કરવાનું. હા તો હું ખોટું તો નહોતી કહેતી. એ તો જાણું છું કોણ ખોટું હતું ને કોણ સાચું. જો હવે આપણા સંબંધનો અંત થઈ ગયો છે અને આમ પણ મારી સગાઈ બીજે થઈ ગઈ છે. હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. તો હું શું કરું? હા, બાળકનું અબોર્શન કરાવી નાખ. બોલતા પહેલા શરમ આવી જોઈએ તને. અબોર્શન કરાવી નાખ એટલે? અરે. હા, અબોર્શન આજે પણ નહીં થાય ને કાલે પણ નહીં થાય. એટલે અરે હા, દુનિયામાં કાંઈ પહેલો કિસ્સો નથી, આવું બનતું જ હોય છે. જો તું આવી રીતે છે ને અહીંયા મારા ઘરે આવીને ખોટી રીતે મને હેરાન ના કર. તું મેં કહ્યું હા, બાળકનું અબોર્શન કરાવી નાખ એટલે વાત પૂરી થાય. તે તો મારી જિંદગી સાથે રમત રમી નાખી. હા, અને હવે ઓછું હોય તો તું એમ કહે છે કે અબોર્શન કરાવી નાખ. દેખ, આવું બધું નથી થવાનું. તું હકીકતમાં મને કહીશ કે શા માટે મને હેરાન કરે છે, શા માટે અહીંયા આવી છે તું? એક પણ વસ્તુ માટે નહીં, મારો હક લેવા માટે. અને તો પણ એક ઓપ્શન છે. બોલી નાખ. શું ઓપ્શન છે? તું મને 20 લાખ રૂપિયા આપી દે, હું અબોર્શન કરાવી લઈશ. પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. ખબર જ હતી મને કે તું તારો ચહેરો છે ને એ બતાવીને જ રહીશ. બસ હવે છે ને
મને આ બધું નથી સાંભળવું. અને હવે હું તારા એ કોઈ ઇમોશનલ બ્લેકમેલિંગમાં આવવાની પણ નથી. એટલે બસ યા તો 20 લાખ રૂપિયા આપી દે યા તો લગ્ન કરી લે. જલ્દીથી નક્કી કરીને મને જણાવજે જે હોય તે. મારી પાસે વધારે ટાઈમ નથી. લગ્ન તો હું તારી સાથે ક્યારેય નહીં કરું. આવી ગયો તો? યસ. હાય. તો શું સમાચાર છે? સમાચાર એવા છે કે હું રાજના ઘરે ગઈ હતી અને મેં એને કહી દીધું છે કે તું 20 લાખ રૂપિયા મને આપી દે, નહીંતર હું આ પ્રેગ્નન્સીના રિપોર્ટ્સ છે ને બધાને બતાવી દઈશ. હા, વાત તો બહુ સારી કરી છે, પણ આનું મતલબ આની ઇફેક્ટ એવી તો નહીં આવે ને કે પછી એ ડરમાં તારી સાથે મેરેજ કરવા માટે રેડી થઈ જાય? ગાંડો થઈ ગયો છે તું, અને એ રેડી થઈને હું એની સાથે મેરેજ કરી લઉં એમ? અરે ભાઈ, તો આ તારું શું થશે? મને લાગે છે તારે મારી જોડે લગ્ન નથી કરવું. અરે હું એટલે તો તને કહું છું કે એવું તો નહીં થાય ને, એટલે હું મારો ડર વ્યક્ત કરું છું. તું સમજતી નથી, મેરેજ તો આપણે કરવાના છે ને, પૈસા એટલે તો ભેગા કરીએ છીએ આપણે. સાચી વાત છે, પણ એ મેરેજ નહીં કરે, કારણ કે મેં રિલેશનમાં રહીને એને એટલો હેરાન કર્યો છે ને, બિચારો દૂર દૂર સુધી મારી સાથે મેરેજ કરવાનું તો વિચારશે જ નહીં. હા, એ છે ને પૈસા આપીને કંઈનું કંઈ સેટલમેન્ટ જ કરશે. બરાબર છે, પણ તને લાગે છે ને કે 20 લાખ આપશે? એને એની ઇજ્જત વાલી હશે તો આપશે જ. અરે આપશે જ ને, ક્યાં જશે? અને આ કંઈ પહેલો બકરો છે? હા, પહેલો બકરો નથી, પણ ખબર નહીં, મને આ વખતે અંદરથી થોડીક બીક લાગે છે. ખબર નહીં શેની, પણ આવા નેગેટિવ ઓરા ના ફેલાવ યાર. તને ખબર છે ને આપણે દર વખતે સક્સેસ જોઈએ છીએ આ વસ્તુઓમાં. હા, સક્સેસ તો જઈએ જ છે, પણ કંઈ નહીં, ચાલ આ બધી વાત નથી કરવી. તો તે કંઈક સમય આપ્યો છે ને? મેં એને કહ્યું છે કે તું બને ને એટલું જલ્દી મને કહી દેજે. હું તો એને ધમકી આપીને જ આવી છું કે જો તે મને પૈસા ના આપ્યા તો હું આ રિપોર્ટ્સ બધાને બતાવી દઈશ. એટલે હાફળો તો બરાબરનો થઈ ગયો હતો, અને એના મમ્મી તો બોખલાય જ ગયા, શું બોલવું શું ના બોલવું. ઇજ્જતની તો બધાને પડી હોય કે નહીં? એ વાત અલગ છે કે આપણને જ નથી પડી. તો હોશિયાર છે, તું હોશિયાર છે. તો કેટલી સ્માર્ટ છું. એટલે તો તું મારી સાથે છે. હું સ્માર્ટ છું એટલે તું મારી સાથે છે. ઓ એવું છે? એવું રાખો તો આપણે તો ફાયદો જ ફાયદો છે. તો હું શું કહું છું, એક પૈસા આવશે પછી આપણે શું કરવું છે? હું તો એમ કહું છું આ સિટી છોડીને આપણે જતા રહીએ ક્યાંક. હા, તો અહીંયા એમાંય ટકા એવું નથી, કોઈને કોઈ પકડી લે ને તો વારો પડી જાય આપણો, એટલે સિટી તો બદલતા જ રહેવા પડશે આપણે. તો પછી આપણે મેરેજ કરી લેવા છે કે પછી આવા હજી એક બે મુર્ગાઓ ગોતીએ? તને શું લાગે છે, આપણને બીજું કંઈ આવડે છે? લગ્ન પછી શું કરશું? આ જ કરવું પડશે. એવું? હા, તું કંઈ કમાતો તો છો નહીં. તો હું એટલે જ કહું છું કે પહેલાં હજુ થોડાક 4-5 બકરા શોધી લઈએ, થોડોક રૂપિયો બનાવી લઈએ, પછી આપણે સેટલ થઈ જઈએ. એમ નહીં, હા દર વખતે મારે જ છોકરાઓ ફસાવાના? તને ના સમજ પડે ક્યારેક કોઈ છોકરીઓ ફસાઈ લઈએ એમ? જો એમાં એવું છે ને, જો આમ જો ને કેવું છે મારે, કોઈ ફસાય નહીં મારે. ચલ જા, એવું કંઈ નથી. કોઈ ના ફસાય તો હું કેમ નહીં ફસાણી? એ તો હવે તારા નસીબ અને કરમ. હા, એ તો એવું જ ને, ક્યાં મારા નસીબ ને ક્યાં મારા કરમ. કેમ? એટલે સારા. હા, તો પછી અત્યારે જો આપણે કેટલા બધા સક્સેસફુલ છીએ, બેંક બેલેન્સ બધું કેટલું સારું છે, આપણે જલસા કરીએ છીએ ને આપણે. વેલ સેટલડ છીએ આપણે. તો પછી એવું ગભરાવાનું નહીં. અને તારી વાત સાચી છે, મારે થોડી ટ્રાય તો કરવી જોઈએ. કરવી જ જોઈએ ને. હું એકલા હાથે કેટલીક મહેનત કરું. એટલે કેમ તું એકલા હાથે જ મહેનત કરે છે? હા હું તો. તારી હેલ્પ નથી કરતો? અરે હા, છોકરાઓને પટાવવાના, પછી એની સામે મીઠું મીઠું બોલવાનું. તને ખબર છે ને, એક તો મને આ મીઠું બોલતા બિલકુલ ના આવડે, અને પછી સારું થવાનું નાટક કરવાનું, સતી સાવિત્રી બનીને ફરવાનું, અને પછી એને બરાબરના બ્લેકમેલ કરવાના. કંટાળો આવી ગયો છે યાર આ બધી વસ્તુઓથી મને હવે. તો શું કરવું છે? એટલે હવે તારો ટર્ન છે. હવે તું છોકરીઓ પટાવ અને પૈસા કમાવ. ચાલો કંઈક વિચારીએ આના વિશે. એના માટે કોઈ શોધવી તો પડશે ને. હા તો શોધ. આખો દિવસ શું કામ હોય તારે? અચ્છા, સારું, હવે એવું કરવું પડશે. અને આ પૈસા આવે ને એટલે પહેલાં છે ને
આપણે એક ટ્રીપ પર જઈ આવ્યા, હા થોડા રિલેક્સ થઈ જઈએ. એ વાત તે સાચી કરી યાર. કેટલા વખતથી બસ આ જ બધા પ્લાનિંગમાં લાગેલા હોઈએ છે ને આમ મગજ ભારે થઈ ગયું છે. ક્યાં જવું છે? ફરવા ક્યાં જવું એ વિચારીએ. એટલું તો તું કર. છે? જે છે ને મારા માઇન્ડમાં. ક્યાં જવું છે? ગોવા જઈએ ને. કરી નાખીને નાની વાત. ગોવા જવામાં નાની વાત લાગે છે. તો એક કામ કરીએ, વિયેતનામ જઈએ. હા ચાલશે. લે બોલો, હવે જો આઉટ ઓફ ને ઇન્ડિયાની વાત કરું છું તો અહીં ચાલશે. મને માથું દુખે છે, એક કામ કરીએ, આપણે અત્યારે તો કોફી પીવા જઈએ. ના નહીં પાડતો, ચાલ. આ નાની વાત નથી થઈ. અરે ચાલો ચાલ. ભાઈ ચાલો. લો તમે અહીંયા બેઠા છો અને હું તમને અંદર શોધતી હતી. મતલબ તું ક્યારે આવી? ક્યાંની આવી છું? તો ફોન કરાય ને કે તું આવવાની હતી. હવે મારે અહીંયા આવવા માટે પરમિશન લેવી પડશે કે રાજ હું તમારા ઘરે આવું છું, તમને મળવાની ઈચ્છા થઈ છે? ના ના, એવું નથી કહેતો, પણ આ તો એમ જ. આ તો એટલે આપણી સગાઈ થઈ ચૂકી છે. હા, એટલે તમને કઈ પ્રોબ્લેમ હોય તો કહી શકો છો અત્યારથી. અરે ના ના, મને શું પ્રોબ્લેમ હોય? તું આવે તો મને બહુ ગમે, પણ આ તો અચાનક આવી ને એટલે મેં કહ્યું. બોલ ને, કંઈ કામ હતું કે એમ જ આવી હતી? ચહેરા પર બાર કેમ વાગેલા છે? કઈ થયું છે? અરે ના ના, કંઈ નથી થયું. કેમ તને એવું લાગે છે? મને શું થવાનું હતું? એક મિનિટ. ફોન આવે છે? ના ના, હા, કંઈ નહીં. એટલી બધી ગરમી તો છે નહીં અહીંયા. આટલો બધો પસીવો કેમ થાય છે? કંઈ નહીં, આજે વાતાવરણ થોડું એવું છે ને એટલે. છોડને વાત. તું કેમ આવી હતી? ખાલી મને મળવા જ કે પછી કંઈ કામ હતું? હા, તને મળવા, તને જોવા. તને ખબર છે ને, આ સગાઈ થઈ ને એ પછી તારા વગર રહેવાતું નથી. હવે તો મને એમ થાય છે ચલ, તને ખબર છે આ સગાઈ થઈ ને એ પછી તારા વગર રહેવાતું નથી. એમ થાય છે કે જલ્દીથી લગ્ન થઈ જાય ને તો સારું. પણ હવે તમારા ફેમિલીવાળા કંઈ લગ્નની ડેટ વિશે કંઈ બોલતા નથી. એટલે મને થયું કે આજે હું સામેથી આવીને તમને જ ડેટ પૂછી લઉં. રાજ, હા. શું કહ્યું મેં? શું કહ્યું તે? કંઈક મળવાની વાત કરી તે. શાંત થઈ જાઓ. કંઈ થયું છે? જો હું તમારી ફ્રેન્ડ પહેલા, એટલે જે પણ કંઈ વાત હોય ને એ મને કહી દો. ના ના, એવું તો કાંઈ નથી, પણ આ ક્યારેક ક્યારેક જૂની વાતો યાદ આવી જાય ને તો મગજ થોડું ચક્રાવે ચડી જાય. જૂની વાતો એટલે કેવી વાતો? આમ એટલે એવું કંઈ નથી. હા તો કોઈ ચાલે. ટેન્શનમાં લાગો છો? ટેન્શનમાં તો એવું ખાસ કંઈ નહીં, પણ હું વિચારી રહ્યો હતો કે તું મારી કેટલી કેર કરે છે. પણ જ્યારે હું કોલેજ કરતો હતો ને ત્યારે હું એક છોકરીને પ્રેમ કરતો હતો. અને એ જ્યારે હોય ત્યારે બસ મારી પાસે પૈસાની જ માંગણી કર્યા કરતી હતી. અને આપણી તો જ્યારે સગાઈ થઈ ગઈ છે ત્યાં સુધી મને કોઈ વસ્તુ લેવાની પણ ફરમાઈશ નથી કરી, અને હું કંઈ લેવાનું કહું છું તો પણ તું ના પાડે છે. એટલે મને વિચાર આવે છે કે કેટલો ફરક છે તારામાં અને એનામાં. એ જ્યારે હોય ત્યારે પૈસા પૈસા જ કરતી હતી, અને તું મારું કેટલું ધ્યાન રાખે છે. જો તમારા પાસ્ટમાં જે પણ કંઈ થઈ ગયું ને એનાથી મને કોઈ ફરક નથી પડતો. અને એ વ્યક્તિ કોણ હતી, શું હતી, એનાથી પણ મને કોઈ ફરક નથી પડતો. બની શકે કે એની કોઈ મજબૂરી હોય અને એટલા માટે એવું કરતી હોય, પણ મારા માટે તો તમે મારા બધું જ છો. એટલે મને કોઈ વસ્તુની ચિંતા નથી. બસ તમે મળી ગયા છો ને એ જ મારા માટે બધું છે. થેન્ક યુ સો મચ. શેના માટે? મને સમજવા માટે કે આ બધી હકીકત જાણ્યા પછી પણ તું આવી રીતે વાત કરે છે. હા, એટલે આવી રીતે વાત કરું છું એનો મતલબ એમ નથી કે મને એ વ્યક્તિ પ્રત્યે જલન નથી. એ જે પાસ્ટ હતું ને એ પાસ્ટ સુધી હોય ને તો ઠીક છે, પણ જો અત્યારે વર્તમાનમાં પણ હોય અને ભવિષ્યમાં કોઈ અડચણ આવે ને તો મારાથી નહીં જોવાશે. ના ના, હા એવું તો કંઈ નથી. આ તો અચાનક
આવો વિચાર આવ્યો ને પણ આપણી સગાઈને 6 મહિના થઈ ગયા. અત્યાર સુધીમાં તમે મને ક્યારે આ બાબતમાં કઈ વાત નથી કરી, અને અચાનક આ વાત કરવાનું રીઝન કઈ મતલબ ના ના એવું કંઈ નથી. હા તો બસ અચાનક જ યાદ આવી ગયું ને એટલે થોડું મગજ ફરવા લાગ્યું. એટલે તમને એની યાદ આવે છે એવું? અરે એવું નથી કહેતો, યાદ નથી આવતી, પણ ઓચિંતાની વાત મગજમાં આવી ગઈ એટલે તારી સાથે શેર કરી દીધી. હા, પણ એક વાત કહું, પાસ્ટમાં જે પણ થઈ ગયું, પણ હવે તમે મારા છો અને ફક્ત મારા. હા પ્રોમિસ. હવે કોઈ નહીં, તારા સિવાય. જે હતું ને એ બધું પૂરું થઈ ગયું. હા વેવાણ. હા, જય શ્રી કૃષ્ણ વેવાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, તબિયત પાણી કેવા છે? તબિયત પાણી તો સારા છે, પણ હવે હું તમને શું કહું છું કે હવે હા. આપણે લગ્ન ક્યારે લેશું? લગ્ન વેવાઈ હમણાં થોડુંક ખમો તો સારું કહું. પણ ખમો ખમો કરીને તમે કેટલી વાર મારી વાતને ટાળો છો, પછી તો એ લોકો એ છોકરાઓની ઉંમરે થઈ જશે વધારે. પણ એમાં એવું છે ને કે હમણાં થોડી ફેર ઓછી છે મારે. વાત સાચી છે, ફેર ઓછી હોય તો આપણે એ પ્રમાણે લગ્ન કરશું. એવું ક્યાં છે કે તમારી પાસેથી એટલું લઈ લેવું એટલું દઈ દેવું? અરે પણ અમે દીકરીના માવતર છીએ, અમારે કંઈક હરખ હોય ને અમારી દીકરીને દેવાનો. વાત સાચી છે તમારી. દીકરીની માં હોય કે બાપ હોય કે દીકરીના લગ્ન ધામધૂમથી કરવાની હોય, પણ હવે આ સમય વધારે જતો જાય છે એવું છે. ના ના, એમ કાંઈ પછી હવે બહુ વધારે વાત નહીં જોવડાવી. મારે ફર થશે ને એટલે હું તમને સામેથી ફોન કરીશ વેવાઈ. જો મારી વાત સાંભળો. હા, બોલો હવે ને. તો અમારા કુટુંબમાં બધી વાતો થાય છે કે તમે છોકરાની હગાઈ કેટલો સમય થઈ ગઈ, અને લગ્નનું કાંઈ વિચારતા જ નથી. અમારા કંઈક પ્રસંગ હોય ઘરે તો વહુને બોલાવવા હોય તો લગ્ન થાય તો અમે આમંત્રણ આપી શકીએ. હવે એવું જો હોય તમારા કુટુંબમાં પ્રસંગ હોય ને તો બે દી એવું હોય તો પ્રસંગમાં મોકલું. ભલે બે દી પ્રસંગમાં આવતી ફાલ્ગુની ત્યાં, પછી પાછી વહી આવશે. પણ લગ્ન તમે હમણાં થોડુંક પાછું રાખો તો સારું છે. કાંઈ વાંધો નહીં. તો અત્યારે છે ને તમે જેમ કહો છો એમ હું કરવા તૈયાર છું. અત્યારે 2 દી મોકલો, વાંધો નહીં. પણ પછી મારું કહેણ જ્યારે આવે ને ત્યારે તમે લગ્ન બાબત હા ના નહીં કરતા. એ ના ના વેવાય, કાંઈ વાંધો નથી અમને એવો. પણ આ શું કે છે ને દીકરીને કાંઈક 2 જોડ લુગડા લેવા હોય, કાંઈક દર દાગીનો, કાંઈક વાસણ. હવે તમને ખબર છે કે અત્યારે મોંઘવારી કેવી છે. આ મારું ઘર માપનું, અને દીકરીના લગ્નમાં તો 70 વસ્તુ ભેગી કરીને તો આ લાવ્યા જોઈ, એટલે ઓલું રહી ગયું છે એ લાવવાનું છે. આવી માથાકૂટ હોય છે. અરે આપણે એકા બીજીની પરિસ્થિતિ જાણીએ છીએ, પણ આ ગામના મોઢે ગહણા ન બંધાય. એ લોકો એવી જ વાતો કરે છે કે હગાઈ કેટલા સમય પહેલાં થઈ છે, હજી લગ્ન નથી લેતા, કાંઈ વાંધો પડ્યો છે. આપણા માટે ન વિચારવાનું વિચારે છે. હવે લોકોનો તો ધંધો જ છે ભાઈ એવો વેવાય. હવે હું કહું તમને, એ અમને કાંઈ કહેતા હોય તમારા વિશે અને અમારા વિશે તમને કાંઈ કહેતા હોય, બધાને કાંઈ ધંધો ખરો. હા, પણ લોકોની નજરમાં આપણે ન આવીએ ને એવું કામ કરી નાખીએ એટલે ગંગા નાયા. હા હા, કાંઈ વાંધો નહીં, એ તમે ચિંતા ન કરતા. બરાબર છે. એ મારી ફર થશે ને મારે બધી તૈયારી અહીં થઈ જશે ને એટલે હું તરત તમને કહીશ કે વેવાય હાલો હવે મુહૂર્ત જોવડાવો. હા, પણ એ હવે છે ને આ વખતે ફાલ્ગુનીને આવવા જો 2-5 દી. હા હા. પણ પછી હવે લગ્નને બહુ મોડું નથી કરવું, કારણ કે તમારે વહેલી મોડી ગમે ત્યારે દીકરી પરણાવવાની તો છે જ. આજ તો તો પછી આજ પરણાવો કે કાલ પરણાવો. એ વાત તો તમારી સાચી છે, કાંઈ વાંધો નહીં. હું 2 દી એને મોકલી દઉં છું ને તમારે ત્યાં લગ્નમાં પ્રસંગ પતી જાય તમારે કુટુંબમાં એટલે પછી પાછી મોકલી દેજો એને. હો. હા હા, તો હું સમજુ છું કે તમે 2 દી મોકલવા તૈયાર થયા છો, પણ તમે હાવ અમારે ઘરે મોકલી દો ને ત્યારે અમે રાજી થાય એવું છે. આ 2 દી મોકલું છું તો હાવ નહીં મોકલું વેવાય, ચિંતા કરો માં તમ તારે. હા ભાઈ, મને તો ખબર જ છે હાવ મોકલશો, પણ હવે મેં કીધું એમ પછી છોકરાઓની ઉંમર થતી જાય અને પછી જાતિ જિંદગી એ લગ્ન કરવા પડે, એ સારું ન દેખાય એમ. એ વાત સાચી છે. સારું ત્યારે હાલો હું રાખું છું. આ મારે છે ને હજી બજારમાં જવું છે, એક જગ્યાએ વાસણનું કીધું છે ને તે જોતી આવું ને હારા હોય ને આ નવી ફેશનના અત્યારના વાસણ તો લેતી આવું હું કાંઈક થોડાક. હા તે સારું. જય શ્રી કૃષ્ણ. એ હા હો, જય શ્રી કૃષ્ણ વેવાય.
અહીંયા અત્યારે કેમ તું અહીંયા અત્યારે એટલે હું નહીં આવી શકું એમ હા આવી શકે મને એક વાત કે ને હમણાંથી તું જ્યારે મને જોઈ છે ત્યારે તું શોક કેમ થઈ જાય છે એટલે મને જોઈને તને કંઈ તકલીફ થાય છે એક તો પોતે બોલાવે છે અને પછી કહે છે કે તું અહીંયા અત્યારે અરે પણ મેં બોલાવી મેં ક્યારે તને બોલાવી મેં તને ક્યાં કહ્યું કે તું અહીં આવજે એટલે તે જ પપ્પાને કહ્યું હશે ને કે આપણે પ્રસંગમાં જવાનું છે તો ફાલ્ગુનીને બોલાવી લો બધા એને જોવા માંગે છે એટલે પપ્પાનો ફોન આવ્યો હતો કે તું આવી જજે 2-3 દિવસ માટે સમજાતું નથી પપ્પાએ મને કંઈ ખબર નથી પણ કંઈ વાંધો નહીં પપ્પાએ કીધું હશે કદાચ ખબર નહીં એટલે હું આવી છું તો તને કોઈ તકલીફ હોય તો હું જતી રહું છું મને કઈ અરે જો તકલીફની વાત નથી તું આવે તો ગમે મને કંઈ વાંધો નહીં ના ના હું જોઉં છું કે હમણાંથી જ્યારે જ્યારે તું મને જોઈ છે ને ત્યારે ત્યારે ખબર નહીં તારા એક્સપ્રેશન કંઈક બદલાઈ ગયા છે એટલે આમ કંઈ ટેન્શનમાં છે કે તને મારાથી કોઈ પ્રોબ્લેમ છે કે મારા વિશે તને કોઈ ખોટી અફવાઓ મળી છે કે તું મારી સાથે આવું કરે છે કેમ ઇગ્નોર કરે છે મને અરે પણ ના ના એવું કંઈ નથી હું ક્યાં તને ઇગ્નોર કરું છું પણ આ તો અચિંતાની તું સામે આવે તો હા તો ઓચિંતાની આવી શકું ને આ મારું જ ઘર કહેવાય ને મારું ઘર નહીં કહેવાય હા હા તારું જ ઘર છે એટલે મારે પરમિશન લઈ લઈને આવવાનું રાજ આજે હું આવું પપ્પાજી હું આજે આવું એમ કરીને આવવાનું અરે ના એવું શા માટે બોલે છે તારું ઘર છે તું ગમે ત્યારે આવી જઈ શકે છે પણ ઘણીવાર ખબર નહીં હમણાં કેવું થઈ ગયું છે આમ તું કે તું મને જોઈ છે ને ત્યારથી તું ખબર નહીં કઈ ટેન્શનમાં આવી જાય છે ના એવું તો કંઈ નથી પણ જો રાજ જે પણ કઈ વાત હોય ને તું મને ખુલીને કરી શકે છે મેં તને આગળ પણ કહ્યું હતું કે તને કોઈ તકલીફ આવશે ને તો હું તારી સાથે હોઈશ પણ જો તું મારી સાથે કોઈ ખોટું કરશે ને તો એ વસ્તુ પાછળથી હું નહીં ચલાવી લઉં ના ના પણ હું કંઈ ખોટું કરી નથી રહ્યો હા અને મને ખબર છે કે તું બધી ઘડીમાં મારી સાથે જ ઊભી હોઈશ પણ એવી કંઈ વાત જ નથી તો હું તને શું કહું દેખાય છે મને કંઈક તો એવી વાત છે જે તું મારાથી છુપાવી રહ્યો છે પણ જો તને ઠીક લાગે તો તું મને શેર કરી શકે છે અને નહીં ઠીક લાગે તો ઇટ્સ ઓકે જો મારે જાણવું પણ નથી પણ એક વાત યાદ રાખ કે મારી સાથે ચીટિંગ કે કોઈ દગો ના કરતો અરે કેવું કેવું બોલી રહી છે હું શા માટે તારી સાથે ચીટિંગ કરું અને જો એવી કોઈ વાત નથી એવી કોઈ વાત હોય તો હું તને કહી દઉં ને તારા સિવાય કોને કહું હે એવી કોઈ જ વાત નથી એટલે તું ચિંતા નહીં કર પોતાનાથી વધારે ભરોસો કરું છું તારી પર અને પ્રેમ પણ જો એ પ્રેમ કે મારો વિશ્વાસ નહીં તૂટે ને એટલું ધ્યાન રાખજે ક્યારેય નહીં તૂટે તે જે મારા પર ભરોસો કર્યો છે ને હું એને ક્યારેય તોડવા પણ નથી માગતો પણ આ તો ઘણીવાર સમય અને સંજોગ એવા હોય છે ને કે માણસ વિચારોમાં ખોવાઈ જતો હોય છે પણ તારે એવું કંઈ વિચારવાની જરૂર નથી હું તારા સિવાય બીજા કોઈને પ્રેમ નથી કરતો હું જાણું છું પણ તું ચિંતામાં છે એવું લાગે છે મને ખબર પડે છે અરે તારા દિલમાં જે પણ હોય ને એ હું સમજી શકું છું પણ એ વાત શું છે કઈ વાતથી તું ચિંતામાં છે એ મને નથી ખબર એકવાર જણાવીશ તું એનું કઈ સોલ્યુશન લાવીએ ને આપણે અરે પણ એવું કંઈ જ નથી તું જો તું અહીંયા મને નહીં ખબર પડતી હોય રાજ કેમ આવી વાત કરે છે મને ખબર છે પણ એવી કોઈ વાત જ નથી હવે અહીંયા સુધી આવી છે તો તું આવી રીતે મારી સાથે વાત કરીશ હે અત્યારે અહીંયા કોઈ નથી આપણે બે જ છીએ તો માણસ પ્રેમની વાતો કરે એના બદલે ક્યાંની વાતો ક્યાં લઈને બેઠી ગઈ છે જો એવું કંઈ નથી એવું કંઈ હશે ને તો હું તને પહેલાં કહી દઈશ બસ ઠીક છે વિશ્વાસ કરું છું તારા પર કે તું કંઈ પણ પ્રોબ્લેમમાં હશે ને તો પહેલાં મને કહેશે કંઈ નહીં લગ્નમાં જવાનું હતું એવું ફોન આવ્યો હતો પપ્પાનો કોના લગ્ન છે અને શું છે મને કાંઈ ખબર નથી કુટુંબી કાકાના છોકરાના લગ્ન છે તો એ બધા એવું કહેતા હતા કે ભાઈ આની સગાઈ થઈ ગઈ છે હજી લગ્નની તો તૈયારી નથી થઈ પણ તમે લોકો બહુને અમારું મોઢું તો જોવા એને બોલાવો તો અમે જોઈ લઈએ ને કેવી છે કેવી ને બધાય જોઈને આવે ને એટલા માટે તને પપ્પાએ બોલાવી હશે હા પણ લગ્નમાં પહેરવા માટે મારી પાસે સાડીઓ નથી તો આપણે એ લેવા જઈએ આજે જો તારી પાસે ટાઈમ હોય તો આપણે આજે એ લઈ આવીએ એક કામ કર ને અત્યારે તું લઈ આવ ને હું તને પૈસા ટ્રાન્સફર કરું છું મારે થોડુંક અગત્યનું કામ પૈસા મારી પાસે છે મને એમ હતું કે તું મારી સાથે આવશે કંઈ વાંધો નહીં
હું જઈ આવીશ. આવું છું, તારી સાથે આવું છું, બસ ચાલ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ છો? તબિયત સારી છે? એકદમ સારી છે હો. આ તમે ફોન કર્યો હતો ને કે આપણે કોઈના લગ્નમાં જવાનું છે, ક્યાં જવાનું છે? હા, એ કાકાના ઘરે એના છોકરાના લગ્ન છે ને, દર વખતે કહેતા હોય કે અમારે લગ્ન કરવા છે, પણ ભાભી આવે તો લગ્ન કરીએ, પણ એ કાંઈ સંજોગ બન્યો નહીં. તો પછી મેં કીધું થોડાક દી તમે આવો ને ત્યાં હલ્દી આપો એટલે બકી જાય. હા, તે વાંધો નહીં. મારા મમ્મીએ પણ કહ્યું કે જઈ આવ, હમ હમ. એટલા માટે જ આવી ગઈ. બાપુજી, એક વાત પૂછું? હા, પૂછો. રાજને કંઈ પ્રોબ્લેમ છે, એટલે કે કંઈ ટેન્શનમાં છે? જ્યારે જોઉં ને ત્યારે આમ કંઈક ગભરાયેલા હોય અથવા તો કંઈ ચિંતામાં હોય ને એવું લાગે છે. હા, એ તો તમે મળતા ન હો ને એટલે તમને ખબર ન હોય. એને શું છે, ધંધામાં એટલો લાગેલો હોય છે ને કે પછી એનો ઠાક એટલો લાગે, એટલે એના ચહેરા ઉપર ઉજાસ ન દેખાય, એટલે તમને એમ લાગે કે કંઈક ઉદાસ છે. હા, એવું તો ઠીક છે. બિઝનેસમાં તો બધું ચાલ્યા કરે, અને એ પહેલાં મને બધી વાત પણ કરતા હતા કે બિઝનેસમાં આમ છે તેમ છે, પણ હમણાંથી ખબર નહીં, આમ ક્લિયરલી વાત નથી કરતા, સામેથી ફોન પણ નથી કરતા. અને હું જ્યારે ઘરમાં આવું છું ને એને મળું છું તો શોક થઈ જાય છે કે અચાનક કેમ આવી અને આવા બધા સવાલ કરે છે. હવે આ મારું ઘર નહીં કહેવાય? અરે એવું નથી, હજી તમારા લગ્ન નથી થયા ને એટલે તમારાથી થોડોક વાત કરવામાં અસકાતો હોય, થોડોક દૂર રહેવા માગતો હોય, બાકી બીજું કાંઈ છે નહીં. નકર તો મને વાત ન કરે ઈ. પણ આટલા સમયથી નહીં ને અચાનક હવે સાચું કહું ને તો હમણાંથી એનું વર્તન છે ને બદલાયેલું હોય એવું લાગે છે. ખબર નહીં, એમ મને એવું કેમ ફીલ થાય છે કે એ કંઈક મારાથી છુપાવે છે. તમને એવું લાગે છે, તમે આ 2-5 દી અહીંયા રોકાવા આવ્યા છો ને એટલે થોડીક મર્યાદા રાખતો હોય કે લગ્ન નથી થયા અને ક્યાં વધારે વાતચીત ધંધાની કે બીજી કરવી, એટલે બાકી તમે વિચારો છો એવું કાંઈ નથી. હા, બરાબર છે. કદાચ તમારી વાત પણ સાચી હોઈ શકે, પણ મને હમણાંથી આવું ફીલ થતું હતું ને એટલે મને થયું કે હું બાપુજીને એકવાર પૂછી લઉં કે કદાચ તમને કંઈ ખબર હોય, એને કંઈ તકલીફ હોય, એને કંઈ પ્રોબ્લેમ હોય કે કશે અટવાયેલા હોય. તમને તો બધી વાત કરતા જ હોય ને. અરે બેટા, એવું હોય તો પહેલી વાત મને કરે કે નહીં? એના જીવનમાં કાંઈ પણ તકલીફ હોય તો પહેલી વાત મને કરે કે નહીં? પણ એ મેં તમને કીધું એમ કે હજી લગ્ન નથી થયા એટલે થોડોક ગભરાયેલો રહે, એટલે તમને એમ લાગે કે કંઈક મુશ્કેલીમાં હશે. પણ આ ગભરામણ કંઈ અલગ જ લાગે છે, અને જ્યારે મને જોવું અને શોક થઈ જવું એ કંઈ અલગ જ કહું છું ને કે એનું વર્તન જ અલગ લાગે જ મને. તમે એકવાર એને પૂછવાનો પ્રયત્ન કરો ને કે શું તકલીફ છે. બિઝનેસમાં કોઈ તકલીફ હોય તો આપણે કોઈ એક્સપર્ટની મદદ લઈએ. મને નથી સમજાતું કે મારાથી શું છુપાવે છે. ના બેટા, એવું કાંઈ નથી. અને જો તમે કહો છો ને તો હું રાજને મળી અને બધી વાત કરી લઈશ કે ભાઈ તું વહુ સાથે કેમ આવું વર્તન કરે છો. બસ આજે મેં કહ્યું ને કે એટલે અચાનક હું આવી ગઈ ને તો પણ એ શોક થઈ ગયા કે તું આજે અચાનક કેમ આવી છે. હવે આ કંઈ પૂછવા જેવો સવાલ છે? તમે જ વિચારો ને કે આજે નહીં ને કાલે લગ્ન કરીને તો મારે અહીંયા જ આવવાનું છે, તો અચાનક હું આવી જાઉં એને ફોન ન કરું તો એમાં શું વાંધો હોવો જોઈએ એને? વાંધો નહીં, પણ હવે લગ્ન ન થયા હોય અને રાજને વાતની ખબર જ નથી કે તમે આવવાના છો, તો અચાનક જોઈને ગમે એ માણસ હોય થોડુંક ગભરાઈ જાય. બાકી તમે વિચારો છો ને એવું કાંઈ છે નહીં. મને છે ને બીજું તો કંઈ નહીં, ચિંતા એટલી જ થાય છે કે એ કોઈ મુસીબતમાં ના હોય, અને કદાચ એ મુસીબતમાં હોય ને તો પણ તમને એનો સ્વભાવ તો ખબર છે ને કે ખુલીને બધાને વાત નથી કરી શકતા. આ ચિંતામાં ને ચિંતામાં એકલા જ રીબાયા કરે. એના કરતાં આપણે ખબર પડે ને કે એ શું પ્રોબ્લેમમાં છે તો કંઈ એનો હલ લાવી શકીએ. કાંઈ નહીં, હું તમારા મનનું સમાધાન કરી નાખીશ. બસ આજ રાજ સાથે બેસી અને કાકરા કાઢીને વાત કરીશ કે તારે ભાઈ જે કાંઈ પ્રશ્ન હોય ને એ અમને કહે તો એનો રસ્તો થાય. બાકી તું વહુ હજી આવ્યા છે ત્યાં વહુ સાથે આવું વર્તન નહીં કર. બસ ઠીક છે, એ તો બધી વાત ઠીક. પૂછી લેજો તમારી રીતે એને જે પૂછવું હોય તે. હું શું કહેતી હતી કે આપણે જે કાકાને ત્યાં જવાનું છે તો તમારું બધું પેક કરવાનું હશે ને? મને તમે બધું કાઢી આપો એટલે હું તમારું પેકિંગ કરી દઉં.
જો હજી 2 દિવસની વાર છે, આપણે જવાનું થશે ને એટલે બધાના ઠેલા રીતસર પેક કરી અને અઠવાડિયું ત્યાં રોકાવાનું છે. હા એ તો મને ખબર છે, એટલા માટે જ મેં રાજને કહ્યું છે કે આજે થોડી સાડીઓ અને એના માટે બી થોડા કપડાં લઈ આવીએ, હા. એટલે બધું સાથે પેક થઈ જાય. તમારું કંઈ લાવવાનું હોય તો મને કહો. ના, એ સારું કર્યું તમે આ બાને આવ્યા, તો તમે બંને સાથે મળી અને ખરીદી તમારા બંનેને જે જોતું હોય એ જાતે લઈ લેવાનું. હા હા, અમારું તો લઈ આવીશ, પણ તમારું કંઈક લાવવાનું હોય ને તો મને લખી આપજો, હું બધું લઈ આવીશ. સારું. હા ઠીક છે, હું અંદર જાઉં, થોડું કામ પતાવી દઉં. હા. શા માટે હેરાન કરે છે? તને એક વાત સમજમાં નથી આવતું? આવી રીતે ફોન કરી કરીને ઘડીએ ઘડીએ બોલાવે છે. મેં શું હેરાન કર્યો? મેં બસ એ પૂછવા બોલાવ્યો હતો કે આ શું નક્કી કર્યું. આ પછી છે ને મને આટલી બધી વેઇટ કરવાની નથી ગમતી, બરાબર? જો મેં તને કહ્યું ને કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, સમજાય છે કે નહીં એક વાત? હેમ થોડું ચાલે. તું કહી દે તારી સાથે લગ્ન નહીં કરી શકું ને હું માની જાઉં? હેમ હું માનવાની નથી. જો મારી અને વાત, તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું શું કરીશ? અરે તને એક વાત સમજમાં નથી આવતું? આ જાણી જોઈને પહેલા જ બધું તે જ કર્યું છે ને, મેં તો નથી કર્યું ને કંઈ. હું વાવ, બધું મેં એકલી જ કર્યું છે, તે તો કંઈ કર્યું જ નથી. અરે હું આપણા સંબંધ પૂરો થવાની વાત કરું છું, આના બાબત વાત નથી કરતો. જો તારે છે ને આપણા સંબંધ ટકાવી રાખવું હોત ને તો મારી બધી વાત માની હોત. કેમ? કોઈ પણ સંબંધ ટકાવી રાખવા માટે કોઈ એક છોકરાની જ વાત માનવી જરૂરી છે? છોકરીની કોઈ વાત મહત્વ નથી? મહત્વની વાત જો સાચી હોય ને તો માણસ કરે, પણ જે ખોટી વાતો હોય ને એને કોઈ એક્સેપ્ટ ના કરે. એટલે જો તું છે ને આબોશન કરાવી નાખ. હા, તું કહીશ ને હું કરાવી નાખીશ. હા, સપનાઓ જોવાનું બંધ કરી દે. અરે તું પણ શા માટે આવું કરી રહી છે? જો આપણે જેને પ્રેમ કરતા હોય એને કોઈ બ્લેકમેલ ના કરે. વાહ, તે મારી જિંદગી બગાડી નાખી. હવે હું તને પણ શાંતિથી નહીં જીવવા દઉં. જો મેં તારી જિંદગી બગાડી નથી, તું મારા પર ખોટા આરોપ ના લગાડ. આપણી હવે વચ્ચે બધું ખોટું જ લાગશે. હવે તને હું પણ ખોટી લાગીશ. હવે હું બોલું એ પણ તને ખોટું લાગશે. હવે માત્ર ને માત્ર સાચું શું લાગશે? તું, તારું ઘર, તારી વાતો, બધું તને સાચું લાગશે, બાકી બધું ખોટું. જો મારી સગાઈ થઈ ગઈ છે અને હું એ સંબંધમાં આગળ વધી હા, ગઈ. તો હું શું કરું તારી સગાઈ થઈ ગઈ હોય તો? દર વખતે એકનો એક મારી સગાઈ થઈ ગઈ છે, મારી સગાઈ થઈ ગઈ છે. મેં કહ્યું તું સગાઈ કર. તો અત્યાર સુધી ક્યાં હતી તું? તને અત્યારે જ આવવાની ખબર પડી? હા, તો તને નહોતી ખબર પડતી. તું છોડીને જતો રહ્યો હતો તો તને એકવાર એમ ના થયું કે આજે હું પાછું વળીને જોઉં એમ? તો શું કરું હું? શું કરું? તારો ટોર્ચર સહન કર્યા કરું? તું જેમ નચાવે એમ નાચ્યા કરું? હે, જે હોય તે. નાચવું પણ નથી ને મારે નચાવવું પણ નથી. મને મારો ન્યાય આપી દે એટલે વાત થઈ પૂરી. જો મેં તને કહ્યું ને કે તું અબોશન કરાવી નાખ એટલે આ વાતનું સોલ્યુશન આવી જાય, પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. જો, મેં પણ તને કહી જ દીધું છે, અબોશન નહીં થાય. આજે પણ નહીં ને કાલે પણ નહીં. તો તારે જોઈએ છે શું? મને કહીશ તું? પૈસા જ ને ખાલી? તને કહ્યું જ તું ને, 20 લાખ આપી દે, હું અબોશન કરાવી દઈશ. આખરે તે તારો રંગ દેખાડી જ દીધો. ખબર જ હતી કે તું આ બધું પૈસા માટે જ કરી રહી છે. બસ, તારા આ બધા ડાયલોગ્સ છે ને એ રહેવા દે. મારા પર કોઈ અસર નથી કરવાની. હા, એ તો ખબર જ છે. એ તો જેણે પ્રેમ કર્યો હોય ને એના પર જ અસર થાય. બાકી જેને માણસને યુઝ કરવો હોય ને એ આવી જ ભાષા વાપરે. કોને કોને યુઝ કર્યો છે ને ખબર છે, એટલે એ વસ્તુ તો રહેવા જ દેજે. જો મારી વાત સાંભળી લે, મારી પાસે એટલા બધા પૈસા નથી. હું તને 20 લાખ રૂપિયા ના આપી શકું. વધારેમાં વધારે હું 4 થી 5 લાખ રૂપિયા તને આપી શકીશ. હા, ભૂલી જા. હું તને 20 લાખની વાત કરું છું અને તું સીધો પાણીમાં બેસી ગયો. 4-5 લાખ રૂપિયા. હા, 4-5 લાખ રૂપિયામાં હું તારી વાત માની જાઉં? જો તું છે ને મને ખોટી રીતે હેરાન કરી રહી છે. મારી વાત સાંભળ, હું તને 10 લાખ રૂપિયા આપીશ, એનાથી વધારે કોઈ આશા નહીં રાખતી. અને બાકી તારે જે કરવું એને કર. હવે હું પણ કંટાળી ગયો છું. જો તું આ બાળક આનું અબોશન કરાવી નાખ, હું તને 10 લાખ રૂપિયા આપી દઈશ. સમજાઈ ગયું? કેશ આપી દઈશ. હા, કેશ જ આપીશ. ગુડ. કારણ કે જે માણસો કાળા કામ કરતા હોય ને એને બ્લેક નાણું જ આપવું પડે. વાહ ભાઈ વાહ. કર, મારા પર બ્લેમ કર. તારે બ્લેમ જ કરવો છે ને તો કર્યા કર, મને કોઈ અસર નહીં થાય.
પણ હવે મને સાથે સાથે એ પણ કહી દે કે 10 લાખ રૂપિયા ક્યાં સુધીમાં આપી દઈશ. ટાઈમ આપી દે એટલે ખબર પડે. થોડા સમયમાં આપી દઈશ. પૈસા કંઈ મારા ઘરમાં નથી પડ્યા કે તને લાવીને આપી દો. એ બધો મારો પ્રોબ્લેમ નથી. મારી પાસે પણ વધારે ટાઈમ નથી. એટલા માટે મને એટલે જલ્દી મને પૈસા પહોંચતા કર અને હા તું તારા રસ્તે ને હું મારા રસ્તે. સમય તો મારી પાસે પણ નથી. જેમ બને એમ જલ્દી જ મારે તને પૈસા આપી દેવા છે અને છુટકારો મેળવવો છે. મળી જશે તને પૈસા જેમ બને એમ જલ્દી. પછી છે ને હા તારું મોઢું ક્યારેય મને ના બતાવતી. અરે નહીં બતાવું. મારે પણ તારું મોઢું નથી જોવું. ચલ જલ્દીથી નીકળ અહીંયાથી અને 10 લાખ રૂપિયાનો ઇંતજામ કર. જા. બરાબરની માથા પર ઊભી કરી છે હવે. હા શું થયું? પપ્પા શું કરવું ને કંઈ સમજાતું નથી. પેલી 20 લાખ રૂપિયા તો માગતી હતી. હવે હા એને લીધે આપણે લગ્નની વાત પણ આગળ નથી ચલાવી શકતા. સાચું કહું ને તો આજે મને મળી હતી અને મેં એને કહ્યું છે કે હું તને 10 લાખ રૂપિયા આપી દઈશ એટલે તું છૂટીને હું છૂટો. હા બોશન કરાવી નાખ એટલે હા છે ને બહુ મૂર્ખામી ભર્યું તે કામ કર્યું છું. જાણું છું કે મારી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ છે અને સુધારવી પણ પડશે ને. પહેલાં નહોતી ખબર ને કે આવી રીતે બ્લેકમેલ કરશે અને મારી જિંદગીમાં પાછી આવશે. સાચું કહું ને તો હકીકત શું છે ને એ જ મને સમજાતું નથી. ક્યારે હું આવી ભૂલ કરી બેઠો એ જ મને સમજાતું નથી. પણ આ રિપોર્ટ જોઈને માનવું કે ન માનવું એ પણ વિચાર આવે છે. પણ એકવાર પૈસા આપી દઈને એટલે છુટકારો થાય. પછી એના રસ્તે ને આપણે આપણા રસ્તે. જો આ વાતને તારે હાહુને ખબર પડશે ને તો તું એકે બાજુનો નહીં રહે. બે બાજુથી ટંકોરે વગાડતો થઈ જશે. સાચું કહું ને તો હું વિચારું છું કે ફાલ્ગુનીને આ બધી વાતની જાણ કરી દઉં. કારણ કે જ્યારે સંસાર માંડતા હોય ને ત્યારે સાચી ખોટી બધી વાતની ચોખવટ કરી લેવી જોઈએ. હવે તું જાણ કર કે ન કર એ શંકા ભરી નજરથી જોવા લાગ્યા જ છે. મને પણ પૂછતા હતા કે હું આવી તો રાજ મારી સાથે સરખી વાત નથી કરતા અને મોઢા પર જોઉં તો એમ લાગે કે કંઈક ઉદાસી હોય એવું. સાચું કહું ને તો એની સામે જાઉં ને ત્યારે મારે ઉદાસ નથી રહેવું. પણ એનો ચહેરો જોઉં ને તો મને મનમાં એમ થાય છે કે હું આ છોકરીને કેવી રીતે કન્વેજ કરીશ અને વાતની કદાચ જાણ થશે એની છોડીને જતી રહેશે તો એક બાજુ ડર લાગે છે ને એક બાજુ એમ થાય છે કે બધી જાણ કરી દો એને જાણ નથી કરવી. આનું મોઢું બંધ થાય ને એવો કંઈક રસ્તો વિચાર તો વધારે સારું. બાકી જાણ કરવાથી તો કોઈ પણ છોકરી હોય આવું કોણ સહન કરી શકે? જો એક જ રસ્તો છે કે 10 લાખ રૂપિયા આપી દઈએ એટલે વાત પૂરી થાય. બસ હવે પૈસાની જોગવાઈ કેમ કરવી ને એ જ વિચારવાનું રહ્યું. એને પૈસા આપી દઉં એટલે હું પણ છૂટું ને એ પણ છૂટી. પછી જીવનમાં ક્યારેય એનું કાળું મોઢું છે ને હું જોઈશ જ નહીં. પૈસાની સગવડતા ક્યાંથી કરવી ને એ જ મોટો પ્રોબ્લેમ છે. આપણે 1 લાખ 2 લાખ હોય ને તો બરાબર છે. એમાં એ 30 લાખ માગે છે. એમાંથી તું 10નું કહેશો પણ 10 કાઢવા ક્યાંથી? હા એ વાત હું તમને શું કહું. તમે કાકાને વાત કરો ને એના પાસેથી કંઈ પૈસાનું જોગવાઈ થાય એમ હોય તો થોડા ઘણા હું કરીશ, થોડા ઘણા તમે એડજસ્ટ કરો એમ કરીને અને પૈસા ગોડી દઈએ એટલે છે ને જાય આ જીવનમાંથી. જો મારી વાત સાંભળ. ગમે એ માણસ હોય ને એક ભૂલ કરે એને છુપાવવા માટે 100 ભૂલ કરવી પડે. તું એમ કહેશો કાકા પાસે પૈસા માગો તો મને પ્રશ્ન કરવાનો જ છે તમારે કયા અર્થે જોતા છે? એ વાત પણ તમારી સાચી છે. આપણી પાસે એવી કંઈ વસ્તુ પણ નથી કે વેચીને પૈસા ભેગા કરીએ. હા એક ઘર છે તો એને તો કંઈ વેચીને નખાય. હા કાંઈ નહીં, હું મારી રીતે પૈસાનું સેટિંગ કરું છું. બીજું શું? કાંઈ નહીં, એ વાતને લઈને છે ને વહુ સામે સારો થઈને રહેજે. બહુ ચિંતા નહીં કરતો. હવે જે ઈશ્વરે ધાર્યું છે ને
એ જ થશે, કારણ કે ભૂલ થઈ ગઈ છે. ભૂલ સુધારવા આપણે પ્રયત્નો કરીએ છીએ, જોઈએ છીએ શું થાય છે. હા. રાજ, તું અહીંયા જ છું. યાદ હશે ને? હા, યાદ જ છે. ફલ્ગુની, તને એક વાત કહેવી હતી. બોલો. હું શું કહું છું કે આપણા લગ્નની તારીખ નજીક આવી રહી છે. મતલબ જે લગ્ન કરવા માટે તારીખ લીધી તો નથી કરવા? ના, લગ્ન તો કરવા છે ને, પણ હું એમ કહેતો હતો કે આપણે જ્યાં ધામધૂમેથી લગ્ન કરવાના હતા ને એની બદલે સાદાઈથી કરીએ તો. કેમ પણ અચાનક શું તકલીફ આવી? તકલીફમાં એવું છે ને કે મારા બધા પૈસા છે ને હા ધંધામાં ફસાઈ ગયા છે. એટલે થોડી અગવડતા જેવું છે. એટલે જો તું કહેતી હોય તો. મને તો વાત કોઈ બીજી લાગે છે. ખબર નહીં, પણ તું મારાથી શું છુપાવે છે અને શું નહીં. ના ના, બીજી કઈ વાત નથી. વાત આ જ છે, હમણાં એક જગ્યાએ હું એવો ફસાયો છું ને કે એમાંથી કેમ નીકળવું ને એ રસ્તો જ નથી નીકળતો. એટલે કે જ્યાં સુધી પેમેન્ટ નહીં થાય ને ત્યાં સુધી તો બધું અટવાયેલું જ રહેશે. એટલે સમજુ છું વાતને. તું તું જ્યાં અટવાયેલો છે એ બધી મને ખબર છે. અરે તને ક્યાંથી ખબર હોય? આ ધંધાની જાકમજોળ જ એવી છે ને આ તેજી મંદી છે ને એનો માહોલ જ એવો છે ને કે કેવી રીતે ફસાઈ ગયો ને એની ખબર જ ના પડી. જો નંબર આપશે મને એ છોકરીનો? શું? નંબર, મોબાઈલ નંબર, નામ, ક્યાં રહે છે, શું કરે છે, અને એ રિપોર્ટ્સ જે તને બતાવી રહી છે. અને તારે એના માટે કરીને પૈસા આપવાના છે. કેટલા? 10 લાખ રૂપિયા ને? તને 10 લાખ રૂપિયાની જરૂર છે ને? આપી દઈશું. એને જેટલા જોઈએ છે ને એટલા બધા રૂપિયા આપી દઈશું. પણ એકવાર મને એનો નંબર, નામ અને જે રિપોર્ટ તને મોકલ્યા છે ને એ મોકલ. પછી કંઈક વિચારીએ. જો તને બધી વાતની જાણ થઈ જ ગઈ છે તો હા, એમાં પડવાનું રહેવા દે. સાંભળી લીધી હતી મેં વાત તમારી, તારી અને પપ્પાજીની. તમે બંને જે વાત કરી રહ્યા હતા ને બધું જ સાંભળ્યું. છો રાજ, મને એમ હતું કે તું મારાથી ક્યારેય કંઈ નહીં છુપાવે, પણ તે આટલી મોટી વાત મારાથી છુપાવી એનો મતલબ તો એ થયો ને કે તને મારા પર વિશ્વાસ નહોતો. ના, એવું નહીં બોલ. હું તને ખોવા નહોતો માંગતો એટલે વાત નહોતો કરતો. કદાચ આ વાતની તને ખબર પડી જાય અને તું મને છોડીને જતી રહી તો. એ જ તો કહું છું. એનો મતલબ તો એ જ થયો ને કે તને મારી પર વિશ્વાસ નહોતો, મારા પ્રેમ પર કે મારી લાગણીઓ પર તને ભરોસો નહોતો. એવું નથી. ઘણી વાર છે ને ભરોસામાં અને વિશ્વાસમાં ભરોસો તૂટી જાય છે. સાચું કહું ને તો તને ખોવાના ડરથી તને આ વાત નહોતી કરી. પણ તે એ નહીં વિચાર્યું કે જ્યારે આ વાતની મને ખબર પડશે તો મારી શું હાલત થશે? હું કેટલી તૂટી જઈશ? જેને આટલો બધો પ્રેમ કર્યો હોય, જેના પર આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય, એની એક વાતને સાચી માની લીધી હોય, એ કહે તો રાત ને એ કહે તો દિવસ, એના સિવાય બીજું કંઈ વિચાર્યું ન હોય, એ વ્યક્તિ આટલી મોટી વાત મારાથી છુપાવી શકે? સોરી પણ હું વિચારી નહોતો શકતો કે મારે શું કરવું ને શું નહીં. એ હાથ ધોઈને મારી પાછળ પડી ગઈ છે. ખબર નહીં આ ભૂલ કેવી રીતે થઈ ગઈ. પાસ્ટમાં જ્યારે આવા સંજોગો હોય ને ત્યારે આવી ભૂલ થઈ જતી હોય છે. પણ મેં તને 10 વાર પૂછ્યું હતું ને કે શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે, ત્યારે જે વાત તારે મને કરવાની હતી ને એ નહીં કરીને વધારે મોટી ભૂલ કરી. જો ત્યારે જ મને કહી દીધું હોત ને તો મને તારા પર
જે વિશ્વાસ છે ને એમને એમ રહેતે, પણ હવે મારો વિશ્વાસ પણ તૂટી ગયો છે કે તું અત્યારે મારાથી આવી વાત છુપાવી શકે છે તો આગળ જતા શું નહીં કરી શકે. કહ્યું ને સોરી. હું આ વાત હું કોઈ ખોટું પગલું ભરવા માંગતો જ ન હતો. સાચું કહું ને, હું તને બહુ જ પ્રેમ કરું છું. તને ખોવાના ડરથી જ આ વાત નથી કરી. હું તને એનો નંબર પણ આપું છું અને એને મને મોકલેલા બધા ફોટા પણ મોકલું છું. ઠીક છે, એટલું કર, પછી આગળ વિચારશું. હા. હજી આવી નથી ગયા, આટલો બધો ખુશ નહીં થા. આવી નથી ગયા તો આવી જશે, એમાં શું ટેન્શન લેવાનું? પછી આપણી નજર લાગે, ખબર છે? લે આવું બધું હોય? હા તો બધું હોય, તને એ બધી નથી ખબર જ. એક્સાઇટ નથી થતો પણ હા એ તો જવાના છે ને આપણે. હવે હું એમ કહું છું કે હવે આપણે થોડું નેક્સ્ટ પ્લાનિંગ કરીએ કે હવે કયો બકરો શોધવાનો, કોને. મેં તને લાસ્ટ ટાઈમ કહ્યું હતું ને કે દર વખતે હું જ બધું નહીં કરું. હવે તારો વારો. હવે તું કોઈ છોકરી આમ પૈસાવાળા બાપની છોકરી હોય ને એવી શોધ, અને પછી જે હું કરું છું એ તું કર. તારાથી જોવાશે તો શોધી આપને છોકરી મને. એક કામ કર, હું કરું છું એ બરાબર છે. કેમ કેમ લાઈન પર આવી ગઈ? કાર મસ્ત છે, હમણાં લઈએ. આવી જશે. એટલે આ કોઈ બીજાની છે. તો અત્યારે યાર બીજાની જ ચલાવવાની હોય ને યાર. તું યાર કેવી વાત કરે છે? મારા તો સપના જ રહી ગયા અરે તું કેવી વાત કરે કે છે? એક રાજ ઉપર ઘોડા પર બેસીને આવશે, મને લઈ જશે, આમ ફેરવશે, તેમ ફેરવશે, રાણીની જેમ રાખશે, પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપશે. ઘોડા પર બેસવાની તને બીક લાગે છે ખબર છે? મળશે ને ટ્રીટમેન્ટ પ્રિન્સેસ વાલી પોલીસ સ્ટેશનમાં બધી ટ્રીટમેન્ટ મળશે. એક મિનિટ, હા તમે કોણ છો? અને આવી રીતના કોઈ બે જણ વાત કરી રહ્યું છે, એમાં વચ્ચે વાત કરવા શું કામ આવી ગયા? તમારા પોલીસ સ્ટેશન ને બધું શું છે? તમારી બે જણની વાતમાં હું વચ્ચે આવું છું એનાથી તમને આટલી તકલીફ થાય છે તો તમે તો મારું જીવન બગાડી રહ્યા છો. અમારા લોકોના લગ્નની વચ્ચે આવી રહ્યા છો તો મને કેટલી તકલીફ થતી હશે. એક્સક્યુઝ મી, કોના લગન કોની વચ્ચે શું? આ થોડું બરાબર બોલો ડિટેલમાં તો અમને કઈ ખબર પડે. બાકી અમે એવું કઈ કર્યું નથી. જાણું છું તમે લોકો બહુ સીધા અને દયાળ લોકો છો. તમે કોઈની કોઈ લાઈફ બગાડી શકો એમ જ નથી. ખાલી લોકોની લાઈફમાં છે ને તકલીફ ઊભી કરી શકો, જેમ કે અત્યારે આ બેન કરી રહ્યા છે. મેં શું તકલીફ ઊભી કરી? તમે પ્રેગ્નેન્ટ છો, એ પણ રાજના બાળકની એવી તમે વાત કરી રહ્યા છો ને. એટલે વાત એટલે સાચી વાત છે, હા. એ કઈ ખોટી વાત થોડી છે. આ હેરાન તો હું થઈ રહી છું, હા તમારો રાજ નહીં. હા, મારો જ રાજ, કારણ કે હું એની મંગેતર છું. બહુ જલ્દી અમારા લગ્ન થવાના હતા પણ આ તમારા લીધે છે ને હવે એ લગ્ન અટકી શકે એમ છે. આ બધી તમે શું વાત કરો છો ને? શું આ બધી બફાટ કરો છો? કોણ મંગેતર, કેવી મંગેતર, આ બધું ક્યાંથી આવ્યું? હા એટલે લગ્ન તો હવે આની સાથે થશે ને, રાજના, કારણ કે એના પેટમાં રાજનું બાળક છે એટલે લગ્ન તો કરવા જ પડશે. હા બરાબર છે, રાજ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય તો હું લગ્ન કરી લેવા માટે તૈયાર છું. એ જ ગુડ ન્યૂઝ આપવા આવી હતી કે રાજ તારી સાથે લગ્ન કરવા તૈયાર છે. એણે મને સગાઈ તોડી નાખવા કહ્યું પણ છે. એક મિનિટ, આ હું પ્રેગ્નન્ટ છું એ જાણીને પણ જો રાજ મને લગ્ન માટે પહેલા ના પાડી શકતો હોય તો અત્યારે હા પાડીને પાછી ના નહીં પાડે એની શું ગેરંટી છે? ના એટલે હવે હું એના પર વિશ્વાસ ના કરી શકું એવી રીતે. પણ આપણે ડાયરેક્ટ લગ્ન જ કરાવી દઈએ ને, તમારા લોકોના જલ્દીથી જલ્દી લગ્ન કરાવી લઈએ, કોર્ટ મેરેજ કરાવી દઈએ ને. લગ્ન પછી મને નહીં છોડી દેતો? નહીં છોડે ને, એવી રીતે થોડી છોડે. આપણે લખાણ લઈ લઈશું ને એની પાસે. બધું ફાઇનલ છે, રાજ સાથે મારી વાત થઈ ગઈ છે અને તમારા લોકોના લગ્ન કાલે ને કાલે જ કરાવીએ છે. મારે તમારા લોકો વચ્ચે નથી પડવું અને મારે લગ્ન પણ નથી કરવા. લગ્ન નથી કરવા તો પછી આ બાળકનું શું થશે? જે બાળક છે જ નહીં એનું શું થશે? નહીં એટલે આ શું બોલો છો તમે? એટલે કે તમે લોકોએ જે નકલી રિપોર્ટ બનાવ્યા છે ને એની મેં બધું ચેકઅપ કરાવી લીધું છે. શું ગાંડા જેવી વાતો કરો છો? જે હોસ્પિટલમાંથી તમે રિપોર્ટ બનાવ્યા છે ને ત્યાં જ મારો ફ્રેન્ડ કામ કરે છે અને મેં તપાસ કરાવી લીધી છે કે આ તમે લોકો જે બોલી રહ્યા છો ને એ બધું ખોટું છે. આ રિપોર્ટ્સ પણ નકલી છે અને હવે ક્યાં તો આણે લગ્ન કરવા પડશે
ક્યાં તો પછી જેલમાં જવું પડશે. હવે તમે લોકો નક્કી કરો કે તમારે બંનેવે શું કરવું છે. જેલમાં થોડું જવાનું હોય. આવી નાની નાની વાતમાં જેલમાં જવાતા હશે? આ બધી તમે શું તો વાત પછી કરો છો? લગ્ન ફાઇનલ ને તમારા? ના, મારા બંનેના લગ્ન થવાના છે. એટલે કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. હા અને આ બધું બોલવા માંડો, જે પણ સાચું હોય ને એ બોલવા માંડો ફટાફટ. મારી જો, પાસે તમને સાચાની તો બધી ખબર પડી જ ગઈ છે. બોલવાનો કોઈ મતલબ નથી ને. ના, ના, પણ- એક કામ કરીએ, આજ પછી તમે અમને નથી ઓળખતા, અમે તમને નથી ઓળખતા. જી હા અને પછી પેલા 10 લાખનું શું થશે? 10 લાખ વગર તમારથી થોડી જવાય. એક કામ કરો ને, ઘરે આવો, બેઠક કરીએ ને 10 લાખ રૂપિયા લઈને જાઓ. 10 લાખ રૂપિયા હવે એક કામ કરીએ ને કે એવું બધું કંઈ નથી કરવું અને જવા દઈએ વાતોને, હવે ભૂલી જઈએ જે હતું તે. અને મારી સાથે જે થયું હોય હું ભોગવી લઈશ. બીજું શું? તમારી સાથે શું થયું મતલબ કે કંઈ થયું નથી. આ પ્રેગ્નન્સીના જે તમે ન્યૂઝ ફેલાવ્યા છે ને એ ખોટા છે. હા, પણ આ રાજે મારી ફિલિંગ સાથે જે એ બધી વાત પણ મારી થઈ ગઈ છે. એમાં રાજનો કોઈ વાંક નહોતો. તમે જ પૈસાની પાછળ પડ્યા હતા. એટલે જો આ બધી વસ્તુ મેં રેકોર્ડ કરી લીધી છે મારા ફોનમાં. આપણા વચ્ચે જે પણ બધી વાત થઈ છે અને તમારી જે પણ વાત થતી હતી ને એ પણ હું રેકોર્ડ કરતી જ આવી છું. એટલે હવે પછી જો તમે લોકોએ દર્શન આપ્યા ને તો પછી કદાચ એવું બની શકે તમારા દર્શન દુર્લભ થઈ જશે. જો એક કામ કરો, હા તમે તો છે ને બહુ વધારે જ વિચારવા માંડ્યા. આટલું બધું વિચારવાનું ના હોય. તમે તારે શાંતિથી રાજ જોડે લગ્ન કરો, અમે બંને અમારી રીતે લગ્ન કરી લઈએ, હે હા, ને? ને- અને આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ. હા, પણ આ એકલા રાજ માટે નથી. બીજી વખત બી આવું કંઈ મને ખબર પડી ને તો આ બધું છે ને પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે. એટલે શાંતિથી અમે લગ્ન આવું કંઈ વિચારતા પણ નથી ને કરતા પણ નથી. મહેનત કરો, મહેનત. શરમ આવવી જોઈએ પોતાની ગર્લફ્રેન્ડને આવી રીતે કોઈની પાસે મોકલતા. હે બસ, હા બહુ વધી ગયું. તમારું કામ છે કરો ને. અને આપણે શું અહીંયા ઊભા ઊભા સાંભળીએ હા છીએ? આપણે જઈએ. ચલો. હા ચાલો. વટની પૂંછડી. જો મારી પાસે એ લોકોના બધા પ્રૂફ છે. એ લોકોએ જે ખોટું કર્યું છે ને એ બધું જ મારી પાસે છે. અને મારી બધી વાત થઈ ગઈ છે. આજ પછી એ લોકો તમને હેરાન નહીં કરશે. શું? એટલે તું સંધ્યાને મળી? હા, મળી અને તારી પર દયા પણ આવતી હતી કે તે કેવી વ્યક્તિને પ્રેમ કર્યો હતો. એ ફક્ત તારા પૈસાની પાછળ હતી અને ઓલરેડી એનો બોયફ્રેન્ડ પણ છે. એ બંને મળીને આ બધું પ્લાનિંગ કરે છે અને તારા જેવા કેટલા એને ફસાવે છે. તું આ શું બોલી રહી છે? મને તો કંઈ સમજમાં નથી આવતું. સંધ્યાને બોયફ્રેન્ડ પણ છે એમ? હા, પણ મને એવું લાગે છે કે આજ પછી એ લોકોનો આ બિઝનેસ એ લોકો બંધ કરી દેશે. કારણ કે મેં મારી પાસે બધા પુરાવા રાખ્યા છે અને એ લોકોને ધમકી પણ આપી છે કે જો આજ પછી આવું કંઈક કરતા દેખાયા ને તો હું પોલીસમાં બધું આપી દઈશ. એટલા માટે કરીને હવે સંધ્યા તને હેરાન નહીં કરે. ફાલ્ગુની, થેન્ક યુ અને સોરી કે આ વાત મેં તને ના કરી. પણ સાચું કહું ને તો મારા મનમાં એક ડર હતો કે જો હું તને આ વાત કરીશ તો તું કેવી રીતે રિએક્ટ કરી અને ક્યાંક મને છોડીને. એ ડરના હિસાબે મેં તને વાત નહોતી કરી. કદાચ તે મને પહેલાં આ વાત કરી હોત ને તો હું તને છોડીને નહીં જાત. પણ હવે શું? હવે હું આ લગ્ન નથી કરવા માંગતી. જો ફાલ્ગુની પ્લીઝ, હું સ્વીકારું છું ને કે મારી ભૂલ થઈ ગઈ છે. હું જીવનમાં બીજી વાર ક્યારેય ભૂલ નહીં કરું. જો આ બધું મેં જાણી જોઈ નથી કર્યું. આ કહેવાય ને કે આવેશમાં માણસ એવી ભૂલ કરી બેસતો હોય છે ને કે જેનો પસ્તાવો ક્યારેય ન કરી શકે. પણ આ બાબત મેં તને પહેલાં પણ પૂછી હતી. જ્યારે આપણું નક્કી કર્યું હતું ત્યારે મેં તને પૂછ્યું હતું કે તારી લાઈફમાં કોઈ હતું કે કંઈક હતું. મારા પાસ્ટ વિશે મેં તને બધું જણાવી દીધું હતું.
પણ જ્યારે મેં તને પૂછ્યું હતું કે તારી લાઈફમાં કોઈ હતું કે કંઈક છે, તો ત્યારે તે મને ના પાડી હતી. જૂઠું જ બોલ્યું કહેવાય ને મારાથી. ત્યારે તું મને જણાવી શકતે ને કે મારી લાઈફમાં આવું બધું થયું હતું. હા, પણ મને નહોતી ખબર કે આવો સમય મારી સામે આવીને ઊભો રહે છે. એ સમય તારી સામે આવતે કે નહીં આવતે, પણ તે તો ત્યારે મારી સાથે ચીટિંગ જ કર્યું ને. તું ત્યારે જ મને જણાવી દેત તો અત્યારે આટલી મોટી પ્રોબ્લેમ જ નહીં થઈ હોત. હા ફાલ્ગુની, એ મારી મોટામાં મોટી ભૂલ છે. તે તારા વિશે બધું જણાવ્યું, કારણ કે સ્ત્રી જાત જ એવી હોય છે જે ખુલીને વાત કરી શકે. પણ અમારા પુરુષોમાં એક ડર હોય છે કે કદાચ આ વાત એક એની ફિયાન્સીને કે કહેશો કે આવું બધું હતું તો એ છોડીને જતી રહેશે, કારણ કે છોકરાઓ થોડુંક કોમ્પ્રોમાઇઝ કરી શકે, પણ સ્ત્રીઓ બધું બાટી શકે પણ એના પ્રેમ કે એના પતિને નહીં. તો અત્યારે હું પણ એ જ કરવા જઈ રહી છું. ત્યારે જો તે મને વાત કરી હોત ને તો હું કદાચ ભૂલી જાત, પણ અત્યારે આ બધું મારા મગજમાંથી જતું જ નથી. અને મને નથી લાગતું કે આ બધું હું મગજમાં લઈને તારી સાથે રહી શકું. એટલે પ્લીઝ તું મને માફ કરી દે. હું કાયમ માટે જાઉં છું. પ્લીઝ, સોરી. મને એકવાર મોકો આપ. હું જીવનમાં બીજી વાર ક્યારેય ભૂલ નહીં કરું. શું ખબર કે આના જેવી કોઈ બીજી પણ છોકરી હોય, એ કાલે ઉઠીને આવશે ને એ આવી રીતે કંઈક બ્લેમ કરશે. ના, તું કહેવાની સોગંદ ખાવા તૈયાર છું. મારા જીવનની બસ આ એક જ ભૂલ હતી જે હું તારી સાથે શેર ના કરી શક્યો. જો તું મને છોડીને જઈશ ને તો હું કદાચ જીવી નહીં શકું. હું તને બહુ જ પ્રેમ કરું છું. જે થયું ને તે એકવાર બધું ભૂલી જા. હું માંડ છૂટ્યો છું. જો મારી આંખોમાં તને પ્રેમ દેખાય છે કે નહીં? આટલા વર્ષ મેં કાઢ્યા છે ને મારું મન જાણે છે. અત્યારે મારે કોઈના સાથની જરૂર છે. જે હું તારી પાસે માગી રહ્યો છું. પ્લીઝ પ્લીઝ, તું મને છોડીને ના જા. ઠીક છે, એક મોકો આપું છું તને. આપણા રિલેશનશિપને સુધારવાનો, સાથે ખુશ રહેવાનો. જો હવે પછી આવું કંઈ થશે ને તો હું નહીં સહન કરી શકું. જો હું પછી જઈશ ને તો ક્યારેય પાછી નહીં આવું. જો મારી વાત સાંભળ. હું તને પ્રોમિસ આપું છું કે હું તારો સાથ ક્યારેય નહીં છોડું. અને તારા સિવાય મારા જીવનમાં હવે બીજી વાર કોઈ નહીં આવે. સાચે છે. બસ એકવાર મને માફ કરી દે ખાલી. કરી દીધો. થેન્ક યુ સો મચ મને સમજવા માટે. આ છેલ્લા જ્યારથી સંધ્યા પાછી આવી હતી ને ત્યારે એક પળે ખૂટીને જીવ્યો છું. શાંતિથી ખાધું પણ નથી. પણ હવે જીવનમાં ક્યારેય એનું મોઢું પણ નહીં જોઉં. બસ જે થઈ ગયું એને ભૂલી જઈએ અને નવી શરૂઆત કરીએ.